નિકિતા હાલમાં જ તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થઈ છે. પહેલા તે પોતાના ઘરમાં રહેતી હતી, પરંતુ પરિવાર મોટો હોવાને કારણે તે ઘર નાનું પડી રહ્યું હતું. નિકિતા નવા મકાનમાં શિફ્ટ તો થઈ ગઈ, પરંતુ તેને એ ખબર નથી પડતી કે આ ઘરના સામાનનો વીમો કેવી રીતે ઉતરાવવો. તમારા ઘરનો ઇન્સ્યોરન્સ, ઘરના સામાનનો ઇન્સ્યોરન્સ કરાવવો એકદમ સરળ છે. આના માટે તમે એક કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ શકો છો, જેમાં બિલ્ડિંગ સ્ટ્રક્ચરની સાથે સાથે ઘરમાં રહેલી એસેટ પણ કવર થાય છે. પરંતુ હવે ઘર નિકિતાનું પોતાનું નથી, ભાડાનું છે. તેથી તેના માટે ઘરનો વીમો ન લઈ શકાય. તો પછી શું કરવું? જો તમને પણ નિકિતા જેવી સમસ્યા છે તો તમે આ પ્રોબ્લેમને સહેલાઈથી ઉકેલી શકો છો. જો તમે ભાડાના મકાનમાં રાખેલા તમારા સામાનનો જ વીમો લેવા માંગો છો તો આ માટે તમે કન્ટેન્ટ ઓનલી કવર પ્લાન નામનો વિશેષ ઇન્સ્યોરન્સ પ્લાન લઈ શકો છો. જુદી જુદી વીમા કંપનીઓના હોમ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ ફક્ત કન્ટેન્ટ ઓનલી કવર પ્લાન આવે છે, જેમાં તમારા ઘરના અલગ અલગ કન્ટેન્ટ એટલે કે ચીજો કવર થાય છે, જેમ કે ટીવી, ફ્રીજ, એસી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ. આમાં ફર્નિચર અને ઘરમાં કરાવેલું ફિક્સર જેમ કે ઇલેક્ટ્રોનિક ચીમની, મોંઘી લાઇટનિંગ વગેરે કવર થાય છે. તમે જ્વેલરી, કોઈ મોંઘા પેઇન્ટિંગ્સ અથવા વર્ક ઓફ આર્ટ જેવી કિંમતી વસ્તુઓ માટે પણ અલગથી કવરેજ લઈ શકો છો. જોકે આ માટે તમારે એડ ઓન કવર લેવું પડશે, અને આ કવર લેવાથી જો આવી વસ્તુઓને કોઈ નુકસાન થશે તો તમારા ખિસ્સા પર બોજ નહીં પડે. હવે સવાલ એ આવે છે કે આ ઇન્સ્યોરન્સ કેવી રીતે લેશો? લગભગ તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ આ પ્રકારનો વીમો વેચી રહી છે. તમે જે કંપની પાસેથી વીમો લઈ રહ્યા છો તેને તમારા ઘરની કિંમતી વસ્તુઓનું લિસ્ટ આપવું પડશે. આ સાથે આ વસ્તુઓની અંદાજિત કિંમત પણ જણાવવી પડશે. કોઈ પણ નુકસાનની સ્થિતિમાં વીમા કંપનીમાં દાવો કરવો પડશે અને પછી કંપની તે વસ્તુઓની રિપ્લેસમેન્ટ વેલ્યુ નક્કી કરશે. આ વેલ્યુ નિર્ધારિત કરતી વખતે વીમા કંપની કેટલાક ફેક્ટર્સને પણ ધ્યાનમાં રાખી શકે છે, જેમ કે ડેપ્રિશિએશન એટલે કે જૂની થવા પર વસ્તુઓની કિંમતોમાં ઘટાડો. વીમા પોલિસી લેતા પહેલા તમારે તે પોલિસી સંબંધિત નિયમો અને શરતો ધ્યાનથી વાંચવા જોઈએ, જેથી તમે એ જાણી શકો કે શું કવર થાય છે અને શું નથી, સાથે જ પોલિસીની મર્યાદાઓ શું છે વગેરે. હોમ કન્ટેન્ટ કવરમાં ફ્લેક્સિબલ ટેન્યોર મળે છે. તમે 1 થી 5 વર્ષનો પ્લાન લઈ શકો છો. તમે તમારી જરૂરિયાત મુજબ પ્લાન લઈ શકો છો. આમાં વ્યાપક કવરેજ મળે છે અને આગ, કુદરતી આફત, ચોરી, એક્સિડેન્ટલ ડેમેજ વગેરેને કારણે થતું નુકસાન પણ કવર થાય છે. હવે એ જાણીએ કે ક્લેમ કેવી રીતે કરી શકાય. ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ડેમેજ અથવા લોસના કિસ્સામાં તાત્કાલિક વીમા કંપનીના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર તેને નોટિફાઈ કરો. તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો, જેથી ક્લેમ કરવામાં સરળતા રહે. કંપની દાવાની પુષ્ટિ કરવા માટે તમારી પાસેથી એવિડન્સ અને એક્સપ્લેનેશન માંગી શકે છે, જેના માટે તમારી પાસે બિલ અને વાઉચર હોવા જોઈએ. કંપની ઇન્વેસ્ટિગેટર અપોઇન્ટ કરશે જે તમારા એવિડન્સ અને ક્લેમ પર ધ્યાન આપશે. આમાં તમારે તેની સાથે સહયોગ કરવો પડશે. એ જાણવું પણ જરૂરી છે કે આ પ્રકારના વીમા માટે કેટલું પ્રીમિયમ ભરવું પડે છે. આને આપણે 2 અલગ અલગ ઉદાહરણોથી સમજીએ. HDFC એર્કોની એક હોમ કન્ટેન્ટ પોલિસી છે, જેમાં 30,000 થી 50 લાખ રૂપિયા સુધીની વેલ્યુની એસેટનો વીમો લઈ શકાય છે. સમ ઇન્શ્યોરના હિસાબે પોલિસી પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. ધારો કે તમને 10 લાખનો સમ ઇન્શ્યોર જોઈએ છે, તો આના માટે તમારે વાર્ષિક 6,300 રૂપિયાનું પ્રીમિયમ પ્લસ ટેક્સ ચૂકવવો પડશે. આ જ રીતે 50 લાખના વીમા માટે પ્રીમિયમ વધીને 31,500 રૂપિયા પ્લસ ટેક્સ થઈ જશે. આ જ રીતે ડિજિટ ઇન્સ્યોરન્સની હોમ કન્ટેન્ટ પોલિસીમાં 1 લાખથી 50 લાખનો સમ ઇન્શ્યોર ઉપલબ્ધ છે. આમાં 10 લાખના સમ ઇન્શ્યોર માટે વાર્ષિક પ્રીમિયમ 1,346 રૂપિયા અને 50 લાખના સમ ઇન્શ્યોર માટે 4,982 રૂપિયા ચૂકવવા પડશે. અંતે અમે એમ જ કહીશું કે આ પ્રકારની પોલિસી લેવી એ યોગ્ય નિર્ણય છે. તેનાથી તમે ચોરી, કુદરતી આફતો વગેરે જેવી પરિસ્થિતિઓમાં મોટા નુકસાનથી બચી જશો. હા, પોલિસી લેતી વખતે નિયમો અને શરતો જરૂર ધ્યાનથી વાંચી લો, જેથી તમારા માટે સૌથી સારો વિકલ્પ પસંદ કરવામાં તમને મદદ મળે.